જૂનાગઢમાં અત્યારે હાલ દિનુ બોઘા સોલંકી જે પૂર્વ સાંસદ છે તેમના દ્વારા ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। જો કે એ બાદ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પણ દિનુ બોઘા ઉપર આડકતરી રીતે અનેક એવા પ્રહારો કરવામાં આવ્યા હતા। પરંતુ અત્યારે હાલ હિન્દુ સેવા સમિતિના ઘણા બધા લોકો એવા છે જે લોકો દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર છે તેમના વહારે આવ્યા છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે અત્યાર સુધી તેમને માલધારી સમાજ માટે ઘણું બધું કામ કર્યું છે તેવા પણ મોટા ખુલાસા થયા છે। એટલું જ નહીં તે લોકોએ દિનુ બોઘા સોલંકી ઉપર આકરા પ્રહારો પણ કર્યા છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ જૂનાગઢમાં એક વિવાદ ચાલી રહ્યો છે। પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી દ્વારા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપર અનેક એવા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં તેમના ઉપર ભ્રષ્ટાચાર સુધીના આરોપો પણ લગાડી દેવામાં આવ્યા હતા। પરંતુ અત્યારે હાલ હિન્દુ સેવા સમિતિના લોકો છે જે લોકો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં તે લોકો અત્યારે હાલ દિગ્વિજયસિંહ જાડેજાને લઈને પણ અનેક એવી મોટી વાતો કરી રહ્યા છે। સૌથી પહેલા તો હિન્દુ સેવા સમિતિના લોકોને સાંભળી કે તે લોકો આ વિષયને લઈને શું કહી રહ્યા છે। આજે રજૂઆતનો મુદ્દો એ હતો કે આપણા માનનીય કલેક્ટર સાહેબને વિરુદ્ધમાં જે પૂર્વ સંસદે જે શબ્દોનો ઉપયોગ કર્યો મોહમ્મદ ગિજનીનો, એની સામે હિન્દુ સમાજ, સોમનાથ હિન્દુ સમાજ આખું વખોડી કાઢે છે। અને જો આવા શબ્દોનો ઉપયોગ થાય અને જે ગૌચરણો અમારે માલધારીઓના ગામોના જે ગૌચરણો ખુલ્લા કરાવ્યા છે કે જે ગૌ માતાની મોટી સમસ્યાઓ છે એમના માટે આવડી મહેનત કરી છે અને આવા શબ્દનો ઉપયોગ કરે તો એ વ્યાજબી નથી। તો એમના માટે થઈને અમારી રજૂઆત એવી હતી કે ભાઈ આવા માણસોની સામે કાર્યવાહી થાય। બસ આ કલેક્ટર સાહેબની વિરુદ્ધમાં જે કર્યું છે ને ગંદી શબ્દ વાપર્યો તો હિન્દુ સમાજને આજે એક દુઃખ લાગ્યું છે। એના માટે કોના દ્વારા આવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો, શું માંગણી છે તમારી? બસ આજે કોડીનારની અંદર જે બન્યું છે અને જે સાહેબના કહેવામાં આવ્યું જાહેર સભાની અંદર એના કોના દ્વારા શું શબ્દ પ્રયોગ કરવામાં કર્યો હતો ત્યાં કોના દ્વારા ગજની નવ શબ્દ વાપરો કે મોહમ્મદ ગજની આવ્યા છે એ હિસાબે કરીને આવ્યા છે બધા। કોને આવો શબ્દ પ્રયોગ કોને કર્યો? કોડીનારમાંથી થયો, સાંસદ પૂર્વ સાંસદે કર્યો। અચ્છા, એટલે તમારી માંગણી શું છે હવે આવેદનપત્ર આપીને? કે આમાં આવું ન શબ્દ વાપરવો જોઈએ, આવું અપમાનિત શબ્દ વપરાય નહીં આગળ। અમે આવેદનપત્ર સમસ્ત હિન્દુ સમાજ સેવા સમિતિ તરફથી દેવા એમાં આવ્યા છે। આપના માન્ય કલેક્ટર શ્રીના વિરોધમાં જે મોહમ્મદ ગિજની જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં સમસ્ત હિન્દુ સમાજને પ્રભાસ પાટણ સોમનાથ સમસ્ત હિન્દુ સમાજની બહુ દુઃખ પહોંચ્યું અને એના કારણે આવા પ્રશ્નોનો ઉપયોગ એને દિનુભાઈને કરવો ન જોઈએ અને એના ઉપર કોઈ પણ જાતની જો 100% એના ઉપર કાર્યવાહી થવી જોઈએ કે જેથી કરીને બીજી વાર કોઈ હિન્દુ સમાજના સનાતન હિન્દુ સમાજના લોકો વિશે આજે રજૂઆતનો મુદ્દો એ હતો કે આપણા માનનીય કલેક્ટર સાહેબને વિરુદ્ધમાં જે પૂર્વ સંસદે જે શબ્દોનો ઉપયોગ કર્યો મોહમ્મદ ગિજનીનો, એની સામે હિન્દુ સમાજ, સોમનાથ હિન્દુ સમાજ આખું વખોડી કાઢે છે। અને જો આવા શબ્દોનો ઉપયોગ થાય અને જે ગૌચરણો અમારે માલધારીઓના ગામોના જે ગૌચરણો ખુલ્લા કરાવ્યા છે કે જે ગૌ માતાની મોટી સમસ્યાઓ છે એમના માટે આવડી મહેનત કરી છે અને આવા શબ્દનો ઉપયોગ કરે તો એ વ્યાજબી નથી। તો એમના માટે થઈને અમારી રજૂઆત એવી હતી કે ભાઈ આવા માણસોની સામે કાર્યવાહી થાય। બસ આ કલેક્ટર સાહેબની વિરુદ્ધમાં જે કર્યું છે ને ગંદી શબ્દ વાપર્યો તો હિન્દુ સમાજને આજે એક દુઃખ લાગ્યું છે। એના માટે કોના દ્વારા આવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો, શું માંગણી છે તમારી? બસ આજે કોડીનારની અંદર જે બન્યું છે અને જે સાહેબના કહેવામાં આવ્યું જાહેર સભાની અંદર એના કોના દ્વારા શું શબ્દ પ્રયોગ કરવામાં કર્યો હતો ત્યાં કોના દ્વારા ગજની નવ શબ્દ વાપરો કે મોહમ્મદ ગજની આવ્યા છે એ હિસાબે કરીને આવ્યા છે બધા। કોને આવો શબ્દ પ્રયોગ કોને કર્યો? કોડીનારમાંથી થયો, સાંસદ પૂર્વ સાંસદે કર્યો। અચ્છા, એટલે તમારી માંગણી શું છે હવે આવેદનપત્ર આપીને? કે આમાં આવું ન શબ્દ વાપરવો જોઈએ, આવું અપમાનિત શબ્દ વપરાય નહીં આગળ। અમે આવેદનપત્ર સમસ્ત હિન્દુ સમાજ સેવા સમિતિ તરફથી દેવા એમાં આવ્યા છે। આપના માન્ય કલેક્ટર શ્રીના વિરોધમાં જે મોહમ્મદ ગિજની જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં સમસ્ત હિન્દુ સમાજને પ્રભાસ પાટણ સોમનાથ સમસ્ત હિન્દુ સમાજની બહુ દુઃખ પહોંચ્યું અને એના કારણે આવા પ્રશ્નોનો ઉપયોગ એને દિનુભાઈને કરવો ન જોઈએ અને એના ઉપર કોઈ પણ જાતની જો 100% એના ઉપર કાર્યવાહી થવી જોઈએ કે જેથી કરીને બીજી વાર કોઈ હિન્દુ સમાજના સનાતન હિન્દુ સમાજના લોકો વિશે
એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે અત્યારે હાલ પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીનો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે અત્યારે હાલ દિનુ બોઘા સોલંકીની જે ગેરકાયદેસર જમીન છે તેમના ઉપર તેમના દ્વારા જે ખેતીવાડી કરવામાં આવી રહી છે તેને લઈને પણ માલધારી સમાજ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે હવે દાદાનું બુલડોઝર તેમની આ જમીન ઉપર ચાલશે કે કેમ, તેવા પણ અનેક સવાલો અહીંયા ઊભા કરવામાં આવ્યા હતા. પરંતુ હવે આ બધાની વચ્ચે હિન્દુ સેવા સમિતિના લોકો દ્વારા પણ આમનો વિરોધ કરવામાં આવ્યો છે. એટલે કદાચ હવે આ કેસમાં નવા જૂની થવાના પણ એંધાણ લાગી રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.